પછી રાજા ભોજ કઠિયારાને એવું પૂછે છે કે ભાઈ, તને જીવનમાં કાંઈ પ્રશ્નો ખરા? પેલો કે ના રે, કાંઈ પ્રશ્નો નથી, ભગવાનની કૃપા છે. તું દુઃખી ખરો? ના રે ના, કંઈ દુઃખી નથી, સુખી છું, મને કોઈ પ્રશ્ન જ નથી, મને જીવન જીવવાની મજા આવે છે. રાજા ભોજ પેલા કઠિયારાને એવું પૂછે છે કે ભાઈ, મને એવું લાગે છે કે તારી કમાણી બહુ સારી હશે, તું દેખાવા દેતો નથી પણ તારી કમાણી બહુ સારી હશે. પેલો કે હા, હું કમાઉં છું ને, મહેનત કરું છું, કામ કરું છું, એટલે કમાઉં છું. ભોજ કે કેટલું કમાય છે? સાંભળજો, અહીંથી હવે સાચી વાત શરૂ થાય છે. રાજા ભોજ પૂછે છે કેટલું કમાય છે? પેલો કઠિયારો કે રોજના 6 રૂપિયા કમાઉં છું, રોજના 6 રૂપિયા. ભોજ માથું ખંજવાળવા માંડ્યા. 6 રૂપિયા કમાય, એમાં આટલો બધો આનંદ? 6 રૂપિયા મોટી રકમ નથી, બહુ નાની રકમ છે. આટલી નાની રકમમાં આવો આનંદ કેવી રીતે હોઈ શકે? એટલે એમણે પેલા કઠિયારાને પૂછ્યું કે એલા ખાલી 6 રૂપિયા રોજના કમાય, એમાં આટલો બધો આનંદ? અને એ વખતે કઠિયારો એવું કહે છે એ કે શેઠ, તમે કમાવ છો કેટલા એ અગત્યનું નથી, પણ વાપરો છો કેવી રીતે એ અગત્યનું છે.